અમદાવાદના પ્રહલાદનગરમાં ફાયર ઓફિસર 65,000ની લાંચ લેતા ઝડપાયા। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ। ત્યારબાદ નાણાં આપવા તૈયાર ન થતા તેઓએ એસીબી સમક્ષ ફરિયાદ કરી। સર સાથે અન્ય કોઈ કર્મચારી ઇન્વોલ્વ છે કે કેમ કે સીધા એક જ હેન્ડલિંગ કરતા? આની અંદર પોતે એક જ ઇન્વોલ્વ છે, કારણ કે તેઓ પોતે જ સ્થળ વિઝિટ કરવા ગયેલા અને તેમણે સ્થળ વિઝિટ કર્યા બાદ આ એનઓસી એમણે પોતે ઇસ્યુ કરેલી નહીં અને જ્યાં સુધી નાણાં ન મળે ત્યાં સુધી તેઓ આપવાના ન હતા, પરંતુ તેઓ જે ચીફ ફાયર ઓફિસરના ચાર્જમાં હતા એ દરમિયાન ચીફ ફાયર ઓફિસર હાજર થઈ જતા ચીફ ફાયર ઓફિસરે એનઓસી રિલીઝ કરી દીધી હતી। સર ઓફિસમાં સર્ચ દરમિયાન અથવા તો ઘરે સર્ચ દરમિયાન કંઈ મળ્યું? હાલ સર્ચની કાર્યવાહી તેઓના ઘરે અને ઓફિસ ખાતે ચાલુ છે। એ બાબત થશે ત્યારે આપણે જણાવીશું। સર, આવા કેટલા ફાયર ઓફિસરની વિરુદ્ધમાં અરજી આવી? ફાયર ઓફિસર કે કોઈ ફાયરના કર્મચારી હોય એના વિરુદ્ધમાં અરજીઓ આવતી હોય છે, પરંતુ હાલ હું એ ચોક્કસ આંકડો કહી શકું નહીં। ઓકે સાહેબ, આ નોકરી કરતા હતા તો એમનો પગાર સ્કેલ શું હતો? કેટલા વર્ષથી કોર્પોરેશનમાં નોકરી કરે છે? ક્યાં નોકરી કરી ચૂક્યા છે? આ કામના જે આરોપી છે એ વર્ષ 2012થી 2016 સુધી રાજકોટમાં ફાયર સ્ટેશન ઓફિસર તરીકે અને ત્યારબાદ 2016થી 2019 સુધી વડોદરા ખાતે ફાયર સ્ટેશન ઓફિસર તરીકે નોકરી કરતા હતા અને 2019થી એટલે કે છેલ્લા 6 વર્ષથી તેઓ અમદાવાદ ખાતે ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને તેઓ વર્ગ 2ના અધિકારી છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।